તું કેવા કેવા વેશે મોગલ આવે રે નવરાત રમવા આઈ કેવા કેવા લેશે તું કેવા કેવા વેશે તારે જણન જણન જણ જણ કે હવે ખણન ખણન કાંદી માં તોડે ખણન ખણન કાંદી તોડે હાથે મુનાકડા જણુવે એલ તું મોકડી લાંબી માં તોડે લટું મોકડી લાંબી હવે તું સૌને દેખે માતાજી તું સૌને દેખે માતા પણ તુજને કોઈ ન ભાળે મોગલ આવે રે એ નવરાત રમવા આઈ કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે વાહ સુંદર મજાની ફરમાઈશ આ મોગલના ગીતની અહીંયા આવી છે અને જોગાનું જોગ આજે આ પહેલી વખત આ ગીત મેં આજે સવારે પૂજ્ય વિશ્વવંદનીય સંત મોરારી બાપુ સામે આ ગીત આજે સવારે 9 વાગે મેં ગાયું હતું. મારા ફેસબુક પેજ ઉપર છે, વોટ્સએપમાં પણ આ ગીત આજે ફરે છે. ઈ જગદંબા મોગલને યાદ કર્યું ત્યારે તું અંતરની વાત જાણે છે આઈ તને કાઈ કહેવું પડે નહીં કાઈ તું અંતરની વાત જાણે છે આઈ તને કાઈ કહેવું પડે નહીં કાઈ તને કાઈ કહેવું પડે નહીં કાઈ બધી તારી નજરે કિતાબો ઉઘાડી નમો મંગલા રૂપ મોગલમાં નમો મંગલા રૂપ મોગલમાં હે જગદંબા કેવી માં તારે હાથ તલવાર લેવી પડે ના તારે સિંહે અસવારી કરવી પડે ના ઓ તારે હાથ તલવાર લેવી પડે ના તારે સિંહે અસવારી કરવી પડે ના તારે સિંહે અસવારી કરવી પડે ના તારી કરણી નજરો તે દૈત્યો સહારી નમો મંગલા રૂપ મોગલમાં નમો મંગલા રૂપ મોગલમાં ફરીથી આગળ
કવિરાજ બાપુ લખે જગદંબાનો ભાવ શું કે મૂક્યો હાથ માથે લીધા વારના તે બંધાવ્યા સુના ઘેર માં પારના તે મૂક્યો હાથ માથે લીધા વારના તે બંધાવ્યા સુના ઘેર માં પારના તે બંધાવ્યા સુના ઘેર માં પારના તે હે જગદંબા હે માં લીલી રાખજે દાદ કે વંશવાળી નમો મંગલા રૂપ મોગલમાં નમો મંગલા રૂપ મોગલમાં તું અંતરની વાત જાણે છે આઈ તને કાઈ કહેવું પડે નહીં કાઈ તને કાઈ કહેવું પડે નહીં કાઈ બધી તારી નજરે કિતાબો ઉઘાડી નમો મંગલા રૂપ મોગલમાં નમો મંગલા રૂપ મોગલમાં પણ એવું ભાગવત ભગવાનનું સાનિધ્ય છે ભગવાન કૃષ્ણ પરમાત્મા એના એક ભજનની આ તકે મને યાદી થાય ખાસ બહેનો માતાઓ બેઠા છે એટલે ભગવાન કનૈયાને લાડ લડાવતા વ્રજની ગોપીઓ ભગવાન કૃષ્ણ પરમાત્માને લાડ લડાવે અને શું કહે છે પછી કનૈયાનું માંગવું આવ્યું રાધાજીની સાથે ક્યાં તારો આ તાળીઓ ને ક્યાં મારી રાહ કનૈયા જાને જાને
નાનો એવો કનૈયો માં યશોદાને પૂછે, હે માં, આ રાધાજી આટલા બધા રૂપાળા અને હું કેમ કાળો? નાના બાળકને માથે હાથ ધરી અને માં યશોદા હસતા હસતા બાળ કનૈયાને, નાના એવા કનૈયાને જવાબ આપે. શું કહે છે? બોલી મુસ્કાતી મૈયા લलन को मनाया, बोली मुस्काती मैया ललन को मनाया, ऐसी आंधियारी काली रातों में तू आया, सावरा कन्हैया मेरा हो सावरा कन्हैया मेरा जग से निराला, इसीलिए काला। यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला। અને પછી માં કનૈયાને કહે છે, ઓ રાધા મારી રૂપાળી ને કંચન વર્ણ કાયા, નાનો કનૈયો હસીને બોલ્યો ધીરજ ધર,
પછી કનૈયાનો આ ભાગવતની અંદર એક પ્રસંગ આવે ભગવાન કૃષ્ણ પરમાત્માના જ્યારે લગ્ન થાય રૂક્ષ્મણી સાથે અહીંયા પણ આ ભજનમાં છેલ્લે કનૈયાનો લગ્ન નક્કી થાય અને આખું ગોકુળ ગળા ઉડાડે મોજમાં આવી જાય અને છેલ્લે બોલે વાહ આપણે બોલશો ને આ ડાયરો મોજમાં પછી કનૈયાનો વિવાહ થયો ને લોકો બોલ્યા હા હા આવો આવું તો હું ઘનશ્યામપુરમાં કરાવી લઉં અહીંયા ધક્કો ખાધો તમારો એક પડકાર ઝીલવા માટે થઈને અહીંયાથી અહીંયા આવ્યો બીજી ખાસ ચોખવટ મેં પહેલાં કરી આજના કાર્યક્રમનો કોઈ એવો મેં ચાર્જ લીધો નથી તમને ઘર જેવો ડાયરો છે એટલે કહી દઉં નહીંતર અત્યારે કલાકારના પ્રોગ્રામ કરવા તમને બધાને ખબર હોય શું હોય શું હોય આપણે માયકમાં જાહેરમાં અમે બોલી ન શકાય કે કેટલા પૈસા અમે દેતા હોય પણ માત્ર જેને કહેવાય ને આનંદ કરવા માટે આવ્યા છીએ બસ એવું જ છે આ બીજું કાંઈ છે નહીં એટલે તમે હાવ સસ્તામાં જેટલી મોજ થાય એટલી કરવાની છે આપણે હા એટલે આકડો પડકારો રાખજો કારણ કે હવે તો મને ખબર છે માલ બહુ નથી આપણી પાસે હા એટલે એમાંથી ચાલુ રાખો એટલે અમને એમ થાય હા હા વાહ બાકી હજી ગોળ ચાલુ છે મજા આવે એવું થઈ ગયું આપણે એક કામ કરો એક સ્કીમ બનાવો 100 રૂપિયા લઈને આવે એને 500 છૂટ આપો નોટું તો આપણી પાસે રહેવાની છે પણ પછી કોઈ 100 ને 500 લઈને જતા રહે એ દુધેશ્વર જાણે પછી એ જાણે દુધેશ્વર જાણે આપણે કઈ લાગે લોહી લીધા એવું કઈ નહીં એટલે એવું કંઈક કરજો તો મજા આવશે કારણ કે અહીંયા મારે જેટલા બને એટલા પૈસા દાદાના સાનિધ્યમાં અહીંથી આપીને જવા છે 5000 વધે 10000 વધે જે કંઈ વધે એ વધારવા છે સાહેબ ન વધે તો મને કહેજો તમતાર હું એમને જતો રહીશ કાંઈ એવું છે નહીં પછી કનૈયાનો વિવાહ થયો ને લોકો બોલ્યા પૈસા દેવા ના પાડી બધા બોલ્યા પછી કનૈયાનો વિવાહ થયો ને લોકો બોલ્યા ભાઈઓ બોલ્યા એક વખત તમે કોઈ ન બોલતા મારે ચેક કરવું છે કનૈયો આખો દી કથામાં આમ કરતારું લઈને ગોપાલ બોલો ગોવિંદ બોલો આખો દી જે બેનો કરતાર લઈને અહીંયા એક વખત મને પડકારો આપે છે કે ચેક કરું કોઈ બોલતા નહીં હા એક વખત હાથ ઊંચો કરીને બધાએ મારી માતાઓ બહેનો બધા એક સાથે પછી કનૈયાનો વિવાહ થયો ને લોકો બોલ્યા શીખો ભાઈ શીખો પછી કનૈયાનો વિવાહ થયો ને લોકો બોલ્યા કનૈયા જાણે ગોકુળની ગલીની અંદર કૃષ્ણ પરમાત્માનો જન્મ થાય અને એ જન્મની લીલા જોવા માટે થઈ અને હિમાલયના ખોપડા ઉપરથી ભગવાન દુધેશ્વર દાદો આવે એ જોગીનો વેશ ધારણ કરી તમે કેવો આવે દાડો નગર મેં જોગી આયા
પસાંદી નહોતું આવેલું બોલીએ તો મોડા હેડા ફાટ મરા એ થોડી વાર રહેવા દો વાલા 5 મિનિટ મારી વાત કરું પછી પાછા આપણે એ બધું ઘી ઢોળાય ખીચડીમાં ભલે પડ્યા હોય આજ આનંદ એવું છે ને મને ખબર હોય આ અમારે રોજ નું થયું 1-1.5 વાગે ને 2 વાગે આ થઈ જ રહે કાયમ કારણ કે આ મોદી સાહેબે એકચ્યુઅલી ભાઈઓ બહેનો રાતે 12 વાગે આવું કરીને આ બધું બંધ કરી દીધું બરોબર આવા બધા રૂપિયા ઉઠતા હતા કરોડો રૂપિયા બધા બંધ થઈ ગયા પૈસા છે પણ કોઈ દેખાડવા નથી તકલીફ ઈ છે કારણ કે જે અત્યારે પૈસા બતાવે તરત જ બીજા દિવસે ઇન્કમ ટેક્સમાં આવે આટલા બધા રૂપિયા ડાયરામાં કેમ ઉડાડો છો હિસાબ આપો એટલે બધે નોટબંધી બધા નડી છે સાહેબ કઈ વાંધો નહીં પણ દાદાને દયાથી 1-2 વર્ષમાં હરખું થઈ જશે નહીં વાંધો આવે હા એ તો જમાવા જ આવ્યા છે આજ આનંદ આજ ઉછરલ આજ સલોણા મેં સખી આ દુધેશ્વર દાદાના આંગણે આજે કંચન વર્ષ્યા મેં સાહેબ આવું સુંદર મજાનું ભાગવતનું આયોજન અને આપ બધા મોજ કરો છો આનંદમાં છો આ એક વખત ન ગયું બીજી વખત કાંઈ વાંધો ખબર પાછું કઈ નહીં ઘરે આવવાનો પાછો મીઠા દાળના મૂળ ન કાઢતા એટલે આપની મોજ જોઈ છું મજાક કરું છું તમે મારા પોતાના છો તમે આજે બહાર હું બધે કચ્છમાં આપણા બધાના આશીર્વાદથી લંડન અમેરિકા દુબઈ મસ્કત 10 દેશ ફર્યો છું બધે પ્રોગ્રામ કરું છું પણ અહીંયા જે આપણા પરગણામાં ગાવાની મજા આવે છે આપણા પોતાના છો તમે બધા તમને કંઈક આવી બધી હું મજાક બસ કરી બીજે સ્ટેજ ઉપર ન કરતા હારો લાગુ આ તમે મારા પોતાના છો એટલે મને મજા આવે છે એટલે તમારો આનંદ છે ત્યારે ઘન ગોર જગે ચહુંગોર મારું ઘન ગોર જગે ચહુંગોર મારું આજ મારું મન મોર બની ધન ગાત્રને મન મોર બની ધન ગાત્રને મન મોર બની ધન ગાત્રને મારું મન મોર બની ધન ગાત્રને 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 મોર બની ધન ગાત્રને
આપણા લોકગીતો, આપણું લોક સંગીત, આપણી લોક પરંપરા, કેવા કેવા ગીતો હતા સાહેબ. આપણા અભણ માલધારીએ લખેલા ગીતો એ હિન્દી ફિલ્મ વાળાને એના પિક્ચરમાં લેવા પડે, એવા એવા આપણા ગીતો હતા. તમને યાદી કરાવો એટલે યાદ આવશે.
વર્ષોથી હાજર આવ્યો છું માલધારી ડાયરો મને બહુ ગમે એમના માટે થઈ ખાસ તારી લાલ લાલ પાઘડીએ તારી લાલ લાલ પાઘડીએ મનમાં મોયું હે માલધારી હે માલધારી હે માલધારી હે રબારી રબારી જય જય વડવા જય જય વડવા इश्क करने वाले को बेहद का मजा मिलता है अगर इश्क सच्चा है बंदे को खुदा मिलता
मंजिले रुसवा है, खोया है रास्ता, आए ले जाए इतनी सी इल्तिजाम मेरी अमानत है। ગાવ ને વાંધો નથી ને, નીચે ફિટ કરો, પછી કોઈ ને એમ ન રહું, હું બધે ગાઉં છું એટલે મને આમાં જ મજા આવે। નીચે લગાવો। मुझको इरादे दे कसमें देवा दे दे, मुझको इरादे दे कसमें देवा दे दे, मेरी दुआओं के इशारों को सहारे दे, इनको इनाने बहारे दे, ख्वाबों की बारिशों को मौसम के पैमाने दे, अपने घरों की तरफ अदा है, આશિકી ટુનું ગીત છે, પણ મોટો હતો આશિકી પિક્ચર જે આવ્યું હતું, બહુ જૂનું પિક્ચર છે, એના ઉપરથી આ 2 નંબર બન્યું। એ પિક્ચર એટલું સારું હતું, એના ગીત એટલા સારા હતા, એટલે આ બધા ગીતો આવ્યા। એના ગીતો કેવા હતા એની યાદી કરી। जब से तुम्हें देखा दिल को कहीं आराम नहीं, मेरे होठों पे एक तेरे सिवा कोई नाम नहीं। जब से तुम्हें देखा दिल को कहीं आराम नहीं, मेरे
મારે એવું ગાવું છે કે જે આમાંથી બેઠા હોય કોઈ એમ ન કહી શકે આ મને નથી ગમતું. બરોબર સરસ માનવી છે. આમાંથી બેઠા એમાંથી કોઈ વૃદ્ધ માણસ, કોઈ વડીલ, કોઈ બેન, કોઈ જવાન છોકરો, કોઈ નાનો છોકરો, કોઈ વ્યક્તિ એમ ન કહી શકે કે આ ગીત મને નથી ગમતું. ગાઈ નાખી બધાને સાંભળવું પડે, બધા સાથ આપે બોલો એ ગીતનો. કોઈ એમ કે જ નહીં મને નથી ગમતું. યાદ કરાવવું. હમ જીએંગે और मरेंगे ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ऐ वतन આ તાળી પાડી અમારા બહેનને બતાવો. અમારા જયસુખભાઈ એમના ઘરેથી છે, બતાવો. આગળની લાઈન તમારે બધા ગાવાની. બોલો. દિલ દિયા હે જહાં ભી દેગે હે વતન તેરે લીએ. આ તો દેશ માટે ગાવાનું. એમાં કઈ હવે ગાવું જ પડે ફરજિયાત. નકર અહીંથી પ્રોગ્રામ પૂરો થાય. બાપના हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए दिल ભાષણ નથી ગાતા. બધા એક આડે ગાઓ તો આમાં આ દેશભક્તિનું ગીત છે. કોઈ વ્યક્તિ સાહેબ એવો ન હોય જેને દેશ ઉપર પ્રેમ ન હોય, પોતાની ખેતી ઉપર પ્રેમ ન હોય. આપણે હિન્દી પિક્ચરના ગીત બંધ કરી દીધા. એ આ છોકરાને મજા આવતી હતી એટલે ગાયા મેં, બરોબર. પણ આપણે આ દેશભક્તિનું ગીત છે. આમાં તો કોઈને વાંધો હોય જ નહીં ને. આ તો ભજન ગણો તે બોલે ને આપણા દેશભક્તિના ગીતો ગણો તે બોલે. એટલે પાછળ સમજો એક ભાઈ તો હા થયા ઉભા હો. પ્રોગ્રામ ને કઈ લેવા દેવા આ ઓલો ઘનશ્યામપુર વાળો એને તો કાંઈ ઘનશ્યામપુર થી નામ બજાવે છે. મારા બાપ દેશભક્તિની આવી કેટલાય લડી લડી સરહદ ઉપર મરી ગયા અને હું તમે એક કડી ન ગાઈ શકી સાહેબ. હા, આ કેટલા તમે કાશ્મીરમાં રોજ જુઓ કેટલા શહીદ થાય છે આપણા મિત્રો, આપણા જવાનો. એ રાતે બોર્ડર ઉપર જાગે છે એટલે આપણે આનંદ માણી શકીએ સાહેબ. આ મોજ જો આપણે કરતા હોય ને તો આ તો હક એનો છે. એટલા માટે બધાય ભાઈઓને વિનંતી, બેનો થોડાક જ છે એટલે એમ નથી ગવડાવું. ભાઈઓ બધા એક સાથે દિલ દિયા હે જહાં ભી દેંગે એક જ કડી. હમ જીએંગે और मरेंगे ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे
मीठी मीठी ये देश है वीर जवानों का, ये देश है वीर जवानों का, हर बेलों का मस्तानों का, इस देश किया लोग का कहना, ये देश है दुनिया का कहना। दुश्मन के लिए तलवार है हम, दुश्मन के लिए तलवार है हम, दिलबर के लिए दिलदार है। मैदान में अगर हम मुश्किल है तो पीछे हटना है। मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती। आ, आ, આ દુધેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા છે. અહીંયા દલવાડી મિત્રો ઘણા બધા બેઠા છે. મેં સિદ્ધનાથ મહાદેવની એક આરતી કાયમ પ્રોગ્રામમાં હું ગાઉં છું. એટલે આપણે દુધેશ્વર અને સિદ્ધનાથ બંનેને યાદ કરી એક મહાદેવજીની આરતી. પણ બધાએ હારે તાળી પાડી અને મને સાથ આપો, બધાને વિનંતી. सिद्धनाथ महादेव भोलिया करूं तुम्हारी से, जटामां बसे मात गंगे पतित ने पावन करती, पार्वती ना पति और वैरों में ढूंढो पति, आपनित जपे जति में सती आरती रोज करती। हर 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 महादेव भोलिया, हर 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 महादेव, हर 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 महादेव भोलिया, हर 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 महादेव। सिद्धनाथ महादेव महादेव, दुधेश्वर महादेव, जय सिद्धनाथ महादेव महादेव। आ दूसरा करें ताली पाओ, आ वीडियो वाला भाई हम एक वक्त फेर हो गया। सिद्धनाथ महादेव भोलिया करूं तुम्हारी से, जटामां बसे मात गंगे पतित ने पावन करती, पार्वती ना पति और वैरों में ढूंढो पति, आपनित जपे जति में सती आरती रोज करती। हर 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 महादेव भोलिया, हर 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 महादेव, हर 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 महादेव भोलिया, हर 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 महादेव। जय सिद्धनाथ सिद्धनाथ। निर्मल जल धार, निर्मल जल धार धरे कोई भी पर
તમારી ફરમાઈશ છે. બે લાઈન એમની ગાઈ દઉં એટલે. એક યુગે આખું જગ યજમાની જાય રે કશ્યપના કુંવર પિતા 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 પિતા. એક યુગે આખું જગ યજમાની જાય રે કશ્યપના ભગવતી આ સોનભાઈ એને આ કાઠી ડાયરો બહુ માને સાહેબ. કાળી અંધારી કાંઈ સુજે નહીં વરણ માથે પડી રાત. જાગતી જો તું મઢડાતી રે
જીવા પાગલ વાળા આ ધરતીમાં આ મગજમાં સાયરા પછી પણ પીતું કર્યા દાખલા છે. આ મરદ ભૂમિની છે. આ માટી જ મરદોની છે એટલે ગાવાની મજા આવે છે. આ તો સબરો મે સંસાર એ એના પાપડીએ પાણી જવે તો મીઠી નથી નાગશે મારો આમ નાનો બે લઈયો ભગી ધર્મગના ધર્મગના ભાટિયા રાણા નાગને સુંદર મજાની ફરમાઈશ અમારા ભાઈ અને મારા ગામથી અમારા ભરતસિંહભાઈ ચૌહાણ બંને બે ચાર મિત્રો રાજપૂતો અહીંયા આવ્યા છે. એમની ફરમાઈશ ખાસ
આવ્યો એમની એક ફરમાઈશ છે ખાસ તારું રામ કેવો તુજે તો નામ દેવો અમીરા પાવલે છે તુએ ખમા ખમા કેસે ખૂબ સરસ ફરમાઈશ અને ફરમાઈશ તો સાર એટલી બધી આપી છે હા મામા સાચી વાત છે એટલી બધી ફરમાઈશ છે આ પતે એવું જ નથી યાદ પણ હું પૂરેપૂરી ટ્રાય કરીશ જેટલી તમારી ફરમાઈશ પૂરી થાય એટલી બરોબર નકર બીજી વખત પાછા બધી આજ્ઞા આમાં કેવું હોય બધું જો આજ્ઞા જ નહીં નાખું પણ તમે બીજી વખત બોલાવો નહીં મને ખબર ખમા બાપ ખમા એકવાર મામાને તાળી પાડી ભરાવો એની મોજ જ જુદી છે આજે હા પણ એ બહુડાવાળી મોગલની મારે વાત કરવી છે સમગ્ર ભારત વર્ષની અંદર બે દેવસ્થાન એવા છે એક શનિ શિંગડા શનિદેવનું મંદિર અને બીજું આઈ મોગલ બહુડા અહીંયા મોગલ બેઠી છે આકા પાયે સાહેબ સમગ્ર ગોહિલવાડની અંદર ઈ તળાજા તાલુકાનું ભગુડા ગામ છે આખા ભગુડા ગામની અંદર ક્યાંય તાળું મારવામાં આવતું નથી અને ભૂલે ચૂકે સાહેબ ખોટી રીતે કોઈ બળ ઈરાદાથી તમે 10 રૂપિયા જેવી વસ્તુ ચોરી લો કોઈની અને સામેનો વ્યક્તિ સાહેબ આજે મોગલને સમરે તો આજે તમારા ભૂગા કાઢી નાખે એની મોગલને યાદ કરવી છે તારે એ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવી જેવી છે
ईश्वर मोगल मात की आई राजान में
એ રમે રે ચરાડવાના ચોકમાં